હા, એ લોકોના નસીબની અંદર જે ભગવાનના ધામમાં ગયા છે એને એના આત્માને ભગવાન શાંતિ આપે. પણ સાહેબ જેટલા જીવે છે બધાને પતાવી દીધું બોલાય કે યુ આર નથિંગ. તારી પાસે કઈ બધી ચાવી મારી પરિસ્થિતિ, દરેક પરિસ્થિતિને સ્વીકારતા શીખીએ. જીવનમાં કોઈ પણ જાતની પરિસ્થિતિ આવે, જેટલા સુખ આવે છે એને પ્રભુની પ્રસાદી સમજીને વાપરો. અને સાહેબ સુખની અંદર પણ ભગવાનને ભૂલતા નહીં. એટલે તમારે ત્યાં લગ્ન હોય ને ભાઈ તો પહેલા ભજન રાખજો. હા, અથવા તો ભજન નહીં, ભજન શબ્દ આવે છે કહેવાનું છે કોણ મરી ગયું. આપણે કહે કે આજે આવે ભજન મેં કોણ મરી ગયું એટલે હું મરી જાય પણ ભજન રાખો પાઠ કરો. ત્યાં પછી મગજની મંડળી હું વૈયક પણ કે રાખે. મારે ત્યાં ભજન હોય ને તો મારે ત્યાં સૌથી પહેલું ભજન હોય 15 દાડા પહેલા. હા, મારો નિયમ છે ભજન રાખો, સુંદર નામ રાખો, 108 હનુમાન ચાલીસાના પાઠ રાખો છે. તમે જોજો વાલા મારો નરસિંહ મહેતો યાર ભગવાન 52 કામ કરવા માટે નરસિંહ મહેતાને આવ્યો છે. તો શેની માટે આવ્યો? કારણ કે એ માણસ સુખમાં પણ ગુજરતો. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ, એનું લગ્ન થવાનું હતું. અને આ ઘટના એમને ખબર પડી કે આજના ગામમાં સાધુ સંતોની મંડળી આવી છે અને સાધુ સંતો તમને બોલાવે છે. સાહેબ એક બાજુ મંગળ ફેરા ખાવાના હતા અને કુંવરબાઈના અને નરસિંહ મહેતા ઉભા થઈને ક્યાં ગયા છે સાહેબ? આ ચિંતા કરવાવાળો ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યો અને કુંવરબાઈના લગ્ન કરાવી દીધા. તમે એના માટે ખરો નહીં પણ એક ડગલું એના માટે બરોબર બહુ કરવા માટે તૈયાર ટૂંકમાં જેવી પરિસ્થિતિ આવે પરિસ્થિતિને સ્વીકારવી છે. અહીંયા અંજલીને મનની અંદર દુઃખ થયું છે કે મારે ત્યાં દીકરો નથી અને મને તો ખુશીએ કહેલું. તમારે શું કરવું? આપણા વિરોધ પૂજન ગાતા ઘરમાં ગાતા હોય વાંચિયાનું મેળું નારી હનુમાન દાદાનો જન્મ નથી થયો અથવા તો નથી થતો અને ઋષિએ કરેલું અને એટલા માટે માતાજીને પ્રાર્થના કરે છે કે આપણે પણ આવો 1 મિનિટ માટે 10 મિનિટ માટે લેખો આઈએ ગરબા હો જાય. માતાજીને પ્રાર્થના
મારી માગી
થઈ અને માને તે છતાં પણ કઈ રિઝલ્ટ નહીં આવ્યો, કઈ પરિણામ નહીં આવ્યો. અંજની વિચાર કરે છે કે શું થશે અને એટલા માટે અંજની એક વિકટ વનની અંદર આસન જમાવી દીધું છે. જગતની સગળી જંજાળને છોડી દીધી અને આસન જમાવ્યું છે. ભગવાનના શ્રી ચરણોમાં પોતાનું ચિત્ત લગાવે છે. સર્વનો પાળાહાર છોડી દીધા છે. એ જમાનાની અંદર એવું હતું સાહેબ કે તમારે ભગવાનને મેળવવા હોય, પ્રાપ્ત કરવા હોય તો કેટલા બધા તપ, જપ ઇત્યાદિ સતવાડી યુગો કહેવાય. કયા? સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર. આ ત્રણ સતવાડી યુગો કહેવાય. આ સતવાડી યુગોની અંદર કેટલા જપ તપ કરવા પડે, હજારો વર્ષ સુધી, અને પોતાનું શરીર આખું ગાળી દેવું પડે. વિચાર તો કરો, સતીને પાર્વતી બનવાની અંદર કેટલો બધો 87,000 વર્ષની તપ બતાવે છે. પાર્વતી માતાએ પણ જે ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે થઈને જ્યારે તપ કર્યું છે અને ત્યારે કેટલા વર્ષો સુધી જળનો પણ છેલ્લે તો ત્યાગ કરે છે, પાંદડા ખાઈને જીવે છે. અને આ પાર્વતી માએ પાંદડા પણ ત્યારે છોડી દીધા ત્યારે એમને એક નામ મળ્યું અપર્ણા. પર્ણ પણ છોડી દીધા. ટૂંકમાં આટલા બધા આકરા તપ કરવા પડતા ત્યારે ભગવાનને પ્રાપ્ત થતું હતું. પણ કલયુગ કેવલ નામ આધાર સુરી સુરી જન્મ રહી પારા. ખાલી કળિયુગની અંદર ભગવાનના નામનું સ્મરણ છે. કારણ કે ભગવાનને ખબર છે, અથવા તો વ્યાસજીએ સ્ટેમ કર્યું છે કે કળિયુગના લોકો બહુ સહન શક્તિ વાળા નહીં હશે. હવે જો આવતીકાલે 11 છે, છે કે નહીં? કેટલા 11 કરે અને કેટલા મૂકો ઊંચું. ખાલી 11 જવામાં પણ આપણને તકલીફ પડતી હોય તો આપણે આકરા તપ કરવાના આવે તો શું થાય? મને તો ખરા હાલત થઈ જાય. આ તમે વિચારો, એક પગ ઉભા રહી અને આટલા અને કેટલા વર્ષો સુધી આને તપ કરી ગંજરીએ. પોતાને ભગવાન પ્રાપ્ત થાય અને ભગવાન પ્રસન્ન થાય પછી એની પાસે માંગવું શું? જળનો ત્યાગ કરી દીધો, પાણી પણ પીવાનું બંધ કરી દીધું. પછી તો હવા દ્વારા ખાલી હવા લઈ અને પોતાનું શરીર ટકાવી રાખતા હતા. એવા મતંગ ઋષિ પસાર થયા હતા. મતંગ ઋષિએ માં અંજનીને કહ્યું કે અંજની, તારું તપ બરાબર છે પણ સ્થળ બરાબર નથી. સમટાઈમ આવું બની શકે. સ્થાનનું કેટલું મહત્વ છે એ બતાવવામાં આવ્યું છે. આ બધા એમ કહે છે ને કે અત્ર તત્ર સર્વત્ર ભગવાન છે. માનો છો કે નહીં? બધી જગ્યા પર ભગવાન છે. તો મંદિરમાં આવવાની શું જરૂર? ઘરે ભગવાન છે ને આવું કહેવા વાળા છે. આપણે કહીએ ને કે કથામાં મહારાજ તમે તો કહો છો કે અત્ર તત્ર સર્વત્ર બધે ભગવાન છે. તમારા ઘરમાં પણ ભગવાન છે, જળમાં પણ ભગવાન છે, માટલીમાં પણ ભગવાન છે ને એમાં ભગવાન છે એવું કેવા વાળા પડ્યા. યસ માય ડિયર, અત્ર તત્ર સર્વત્ર ભગવાન છે. પણ તે છતાં પણ એક વાતાવરણ બનાવવા માટે થઈ ગયું. ભગવાન નિરાકારમાંથી નિરાકાર થયા, સાકાર થયા. એ કેમ થયા? કારણ કે સાકારના દર્શન કરવાથી આપણામાં એના જેવી આમ આંખ બંધ કરો તો ભગવાન રામ કેવા હતા એ આમ નિરાકાર હોય તેને ખબર ન પડે, પણ સાકારમાં તમે મૂર્તિને જુઓ ત્યારે અંદાજ આવે કે ભગવાન રામ મારો આવો જ હશે. અને એટલા માટે અને બીજું કે વાતાવરણ અહીંયા બને. આ મંદિર નહીં હોત અને આ કથા નહીં હોત તો આપ સૌ સાંભળવા નહીં આવ્યા. તો એક વાતાવરણ બનાવવા માટે એમ તો લોકો ફરવા માટે સ્વિટ્ઝરલેન્ડ જાય કે બરફ બહુ પડે.
કે ત્યાં સુધી ગયા, પૈસા ખર્ચીને ઠંડી ખાવા ગયા, તે ઘરની અંદર એસી ફૂલ તમને લે ને પૈસા પણ નહીં. એમ કે છે ભાઈ તેનું વાતાવરણ એવું સમજવાનું કે એ વાતાવરણને ક્રિએટ કરવા માટે આ મંદિર છે. મંદિર is a holy place. The premises of this, આ જે premises છે હોલી છે, પવિત્ર છે, અને એટલા માટે થઈ એક વાતાવરણ બનાવવા માટે. અને બીજું સ્થળનું પણ બહુ મહત્વ હોય. ભગવાન મંદિર છે એટલે આપણે એમ કહીએ કે ચાર ધામમાં ભગવાન છે બીજા ધામમાં નથી, પણ ચાર ધામની સ્થળનું મહત્વ છે. આજની તારીખમાં તમે દ્વારકા જાઓ તો નક્કી જેને એવો અહેસાસ નહીં થાય કે અહીંયા દ્વારકાધીશ નહીં આવ્યો હોય એના પૈસા પડી ગયા. પણ દ્વારકામાં તમે પગ જ મૂકો અને નક્કી થાય તમને મનની અંદર કે હા મારો વાલો અહીંયા રહ્યો. કેમ? કારણ કે 100 વર્ષ ભગવાને દ્વારકામાં વિતાવ્યા છે. તો સ્થળનું મહત્વ છે. વૃંદાવનની અંદર જાઓ, વાસનામાં જાઓ તો રાધાજી યાદ આવે. મેં રાધાજી છે પ્રત્યક્ષ એવો અહેસાસ થવો જ જોઈએ. કોઈ જ મારા તમારા પૈસા પૂરો શું થયા છે. તો સ્થળનું મહત્વ છે. એક વખત શંકર અને પાર્વતી ફરતા કોઈ જગ્યા પર નીચે હતા. શંકર તો ઓચિંતા એ જગ્યા પર આવો આવી ગયા, ઓળો કરી ગયા. પછી વખતે માતા પાર્વતીએ પૂછ્યું કે મહાદેવ આ તમે કેમ અહીંયા આવો ત્યાં? તમને શું અહેસાસ થયો કે આ ભૂમિને વંદન કર્યા? આ ભૂમિ પર એટલા માટે એવું આડો થયો કે 1000 વર્ષ પહેલા આ ભૂમિ પર ભાગવત કથા થઈ. 1000 વર્ષ પહેલા એના સ્પંદન, એના વાઇબ્રેશન્સ બધું સ્થળ પર છે. પાર્વતી માતા સમજી ગયા કે વાત સાચી. થોડી આગળ ગયા, પાછો આડો લઈ ગયા જગ્યા પર. પછી પાર્વતી માતાએ પૂછ્યું કે હવે કેમ અહીંયા પણ કથા થઈ? ના, 1000 વર્ષ પછી આ સ્થળ પર કથા થવાની છે. સ્થળનું મહત્વ છે. there is a value. તો કહ્યું ને અંજનીને શું કહ્યું મન્મથ ઋષિએ કે હે અંજની દેવી, આ જગ્યા પર નહીં પણ વેંકટાચલ પર્વત પર ભગવાન વેંકટેશ એ તમારી રાજ છે, ત્યાં જાઓ, ત્યાં ભગવાન શંકરને તમે પ્રસન્ન કરો અને તેનાથી તમને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થશે એનું વરદાન મળશે. અને નામ ગયા છે અંજનીમાં. ક્યાં ગયા? વેંકટાચલ પર્વત પર ગયા છે. અને શંકરને આરાધે ધ્યાયે પ્રેમ શુદ્ધ છે. શંકર ભગવાન વગરની એકો કથા નહીં. તમે દેવી ભાગવત લઈ લો, દેવી માતામાં પણ બેઠા છે. ગણેશને કોઈ પણ તમે કોઈ પણ શાસ્ત્ર લઈ લો, કોઈ પણ કથા ભાગવતની અંદર પણ છે, ચતુસ્કંદની અંદર બધી જગ્યા પર શંકર વગરની કથા ન કાઢી. શંકર ભગવાન આપણી કથામાં પ્રવેશ કરી ચૂક્યા છે. એ પ્રેમ શ્રદ્ધા છે. શંભો